કૃતિ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે વાનગીના રસોડે જોડાયા છે જીજ્ઞાબેન, કે જે બનાવવા જઈ રહ્યા છે મિલેટ ટિક્કી. અને એવું કહી શકાય કે તેલ ઓછું પણ સ્વાદથી ભરપૂર, તેલ ઓછું પણ સ્વાદથી ભરપૂર અને મિલેટ ટિક્કી જોઈને ખાવાનું મન થાય જરૂર. જી હા દર્શક મિત્રો, આ મિલેટ ટિક્કી બનાવશે પછી તમે પણ કહેશો કે મમ્મી મિલેટ ટિક્કી જરૂરથી બનાવશે. તો ચાલો કરીએ શોની શરૂઆત. તો દર્શક મિત્રો, જીજ્ઞાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે વાનગીના રસોડે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? મજામાં? મજામાં. તો હવે આજે તમે મિલેટ ટિક્કી બનાવવા જઈ રહ્યા છો, તો એ વાનગીની શરૂઆત કરીએ, પણ એ પહેલા તમારો પરિચય આપી દો. શ્યોર. હું જીજ્ઞા પૂજારા, સેટેલાઇટ અમદાવાદથી આવું છું. હોમ શેફ છું અને સાથે સાથે આર્ટિસ્ટ પણ છું. શું વાત છે! અરે વાહ, જોરદાર. તો હજી ઘણી બધી વાતો આપણે કરીશું વાનગી બનાવતા બનાવતા, પણ એ પહેલા મિલેટ ટિક્કીના આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. મિલેટ ટિક્કી માટે આપણે બાજરીનો લોટ, જે મિલેટ સ્પેશિયલ છે, એની સાથે શેકેલો ચણાનો લોટ, ઓકે, બીજા બધા બેઝિક મસાલા એ હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, અને એને થોડી હેલ્ધી બનાવવા માટે આપણે યુઝ કરીશું મેથીની ભાજી, છીણેલું ગાજર, સમારેલા કેપ્સિકમ અને કોથમીર. ઓકે. તો જીજ્ઞાબેન, આજે તમે મિલેટ ટિક્કી બનાવવાના છો, જે એકદમ સાત્વિક કહી શકાય ને. હવે ઘણા બધા લોકો હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે, હેલ્થ પ્રત્યે બહુ જ ધ્યાન રાખતા હોય છે, તો એમના માટે આ બેસ્ટ વાનગી કહી શકાય. તો હવે આપણે વાનગીની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે એનો લોટ બાંધીશું. ઓકે. આપણે બેટર નથી બનાવવાનું, લોટ બાંધતા હોય એવી જ રીતે એનો લોટ બાંધવાનો છે. ઓકે. એટલે સૌપ્રથમ આપણે બાજરીનો લોટ લઈશું, જે 1 બાઉલ જેટલો છે. એની સાથે આપણે ચણાનો લોટ મિક્સ કરીશું, જે કોરો જ શેકેલો છે. અચ્છા. એ અડધા બાઉલ જેટલો છે, ઓકે. જે આપણી ટિક્કીને થોડું બાઇન્ડિંગ આપશે. યસ. એની સાથે મેથી, ગાજર, બધું આપણે એક બાઉલ જેટલું જ પ્રમાણ લીધું છે. કેપ્સિકમ, ગ્રીન કોરિએન્ડર, એક ચમચી જેટલા તલ યુઝ કરીશું. આ લીલા આદુ મરચાંની પેસ્ટ છે, આપણે 1.5 ચમચી જેટલી યુઝ કરીશું. સાથે 1 ચમચી અજમો છે. ઓકે. આટલો અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી લાલ મરચું પાવડર. આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીએ છીએ. અને આપણે આ ટિક્કીનો લોટ દહીંથી જ બાંધવાનો છે. શુગર વોટર આપણે લગભગ યુઝ નહીં કરીએ, એટલે આપણે 2 ચમચી સુગર એડ કરીશું. ઓકે. એટલે આપણી ટિક્કી થોડી ખાટી મીઠી બનશે. એની સાથે એને થોડી સોફ્ટ કરવા માટે આ ખાવાનો સોડા છે, એ આપણે લોટ બાંધવામાં સાથે જ યુઝ કરી લઈએ છીએ. તો હવે જે લોકો ખાંડ ના યુઝ કરતા હોય, તો એ આપણે ગોળ લઈ શકીએ? હા, ગોળ બી લઈ શકાય. ઓકે. અને ઇવન ગોળ બી ના લેવો હોય તો વિધાઉટ સ્વીટનેસ પણ બનાવી શકાય. આપણે આટલો 5 ચમચી જેવો. અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું.
હવે આપણે પહેલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી લઈએ. આપણે એને હાથથી જ મિક્સ કરીએ Okay. એટલે સરખા મિક્સ થઈ જાય. યસ. તો જિજ્ઞાબેન, આજે તમે મિલેટ ટિક્કી બનાવો છો, પણ એ સિવાય પણ રેગ્યુલરમાં તમે મિલેટ્સમાંથી બીજી કઈ કઈ વાનગી બનાવતા હો છો? મિલેટ્સમાંથી બાજરીની જ વાત કરીએ તો બાજરીના સાદા રોટલા, ભરેલા રોટલા, હા. કિનવા પુલાવ. અરે વાહ, શું વાત છે. વાહ. એટલે એકદમ સાત્વિક હેલ્ધી ખાવું હોય તો જિજ્ઞાબેનની પાસે આવવું પડે, બરાબર? દલિયા મસાલા ખીચડી. અચ્છા, વાહ વાહ. તો રાગીના એનું પણ તમે ઘણી બધી સ્મૂધી ને બધું બનાવતા રાગીની હશો. સ્મૂધી, સુખડી, રાગીના માલપુઆ. વાહ. તો તમે જંક ફૂડ ને અવોઇડ જ કરતા હશો જેમ બને. જનરલી. યસ. તો તમે જે આ મિલેટ ટિક્કી બનાવો તો એ નાના બાળકોને તમારા ઘરમાં ભાવે? હા, ભાવે છે. શું વાત છે. નાના બાળકો મિલેટ ટિક્કીને એઝ અ ચાટ ખાઈ લે. ઓકે. એમાં ચટણી, દહીં, સેવ બધું મિક્સ કરીને. જો આપણું આ મિક્સચર રેડી છે. હવે આપણે દહીં ઉમેરીને એનો લોટ બાંધી Okay. લઈએ. તો કોઈ મિલેટની કોમ્પિટિશન આવે તો એમાં આપણે આ બનાવી શકીએ. હા. તો તમે કોઈ કોમ્પિટિશનમાં ભાગ લો છો? હા, લઉં છું. અચ્છા, વાહ. તો એમાં તમે કોઈ વાનગી બનાવી હોય ને એની કોઈ મેમરીઝ યાદ હોય જે તમે શેર કરવા માંગો? હા, મેં મારી લાઈફની ફર્સ્ટ કુકિંગ કોમ્પિટિશનમાં જ્યારે પાર્ટ લીધો ત્યારે મેં જિંજર કપ ડ્રોપ્સ બનાવ્યા હતા. અરે અને વાહ. એમાં સેકન્ડ નંબર આવ્યો હતો. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો હવે તમારા જેવા ઘણા બધા મહિલા આ શો જોઈ રહ્યા છે, બરોબર? વાનગીનો શો. અને તમે જે રીતના પેશન છે તમારી અંદર કુકિંગનું, એવું પણ ઘણા બધાની અંદર પેશન હશે. હોય છે. તો એમને તમે શું કહેવા માંગશો આજે? બસ એ પેશનને બહાર લાવો. વાહ, શું વાત છે. તો તમને પહેલેથી જ કુકિંગનો શોખ? હા, કુકિંગનો શોખ પહેલેથી થોડો થોડો તો હતો, પણ આફ્ટર મેરેજ અને કિડ્સ ફૂડ ખાતા થયા એ પછી વધી ગયો. વાહ. એટલે એમની ફરમાઈશોને પૂરું કરતા કરતા આ ક્ષેત્રમાં તમે આગળ વધતા ગયા. હા. વાહ. મારા કિડ્સ એકચ્યુઅલી થોડા ફૂડી છે. વાહ, શું વાત છે. એટલે એમના લીધે નવી નવી રેસિપીસ બનાવતા આવડતી ગઈ. અને એમાં પણ વીકેન્ડ આવે એટલે એટલે કંઈક ને કંઈક નવું જોઈએ. બિલકુલ. તો એમના માટે તમે શું નવું બનાવો? એમના માટે જો છોકરાઓને ચાઇનીઝ કોન્ટિનેન્ટલ એવું વધારે ભાવતું હોય, હા. એટલે હેલ્ધી પીઝા બનાવીએ. વાહ. યા ચાઇનીઝમાં જનરલી આપણે જે ચાઇનીઝમાં આજીનોમોટો ને બધું યુઝ થતું હોય જે છોકરાઓના હેલ્થ માટે સારું નથી, તો વિધાઉટ આજીનોમોટો વગરની એની રેસીપી બનાવીએ. ચાઇનીઝ લાઈક ચાઇનીઝ ચેસ્ટનટ કે જે વાહ. સેમ મંચુરિયન જેવું લાગે ને હેલ્ધી પણ રહે. વાહ, બિલકુલ. જો આપણો આ લોટ રેડી છે. હવે આપણે થોડું તેલ લઈને ઓકે. એને સ્મૂથ કરી લઈએ. ઓકે. 1 ચમચી તેલ લઈને એને સ્મૂથ કરી લઈએ. અને બાળકોમાં એવું હોય કે જોતા જો ગમ્યું તો હા. પછી ખાય. અને કલર અને પ્રેઝન્ટેશન ગમવું જોઈએ. બિલકુલ. આપણો મિલેટ ટિક્કી માટેનો લોટ રેડી છે. એને 5 મિનિટ રેસ્ટ આપીને પછી આપણે એને ડીપ ફ્રાય કરીશું. ઓકે. આપણું આ બેટર સેટ થઈ ગયું છે. હવે આપણે એમાંથી નાની નાની ટિક્કી બનાવી લઈએ. આ રીતે થોડી ફ્લેટન ટિક્કી બનાવીશું. અને અત્યારે કેવું હોય કે ઘણા બધા લોકો કે જે તેલ બહુ જ ઓછું વાપરતા હોય, હા. યુઝ્યુઅલી આમ રેગ્યુલરમાં પણ બહુ જ ઓછું તેલનો યુઝ કરતા હોય, તો ઓછા તેલમાં સ્વાદ પણ મસ્ત મળે તો એના માટે મિલેટ ટિક્કી આપણે જરૂરથી ટ્રાય કરી શકીએ. હા.
એટલે કોઈ મહેમાન આવ્યા હોય ને તો પહેલા જ મેન્શન કરે કે ભાઈ જે બનાવો પણ ઓછા તેલનું ઓછા તેલનું બનાવજો. બનાવો. અને ગેસ્ટ ઇન્સ્ટન્ટ ગેસ્ટ આવ્યા હોય ને આપણે કંઈક નવું ખવડાવવું હોય તો આ રેસીપી ઇન્સ્ટન્ટ પણ બની જાય. યસ. જો આપણી આ મિલેટ ટિક્કી રેડી છે. હવે આપણે એને ગરમ તેલમાં તળી લઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આપણી ટિક્કીને Yes. તળી લઈએ. એને આપણે લો મીડિયમ ફ્લેમ પર તળવાની છે. ઓકે. તો આપણે જ્યારે મિલેટ ટિક્કી બનાવતા હોઈએ ત્યારે સૌથી વધારે કઈ બાબતનું આપણે ધ્યાન રાખતા હોઈએ? બસ એનું બેટર બહુ ઢીલું ના થઈ જાય. ઓકે. અને જે બહુ જ હેલ્થ કોન્શિયસ હોય એને સેલો ફ્રાય પણ કરી શકે. અચ્છા. અત્યારે આપણે ડીપ ફ્રાય કરી છે હમ. પણ એને સેલો ફ્રાય પણ કરી શકાય તો મોર હેલ્ધી થઈ જાય. હા. તો આપણે મિલેટ ટિક્કી બનાવીએ પણ એના સિવાય મિલેટના પરોઠા બી બની શકે ને? હા, બની શકે. જુવાર બાજરીના મિક્સ પરોઠા બની શકે, રાગી જુવારના મિક્સ પરોઠા બની શકે. વાહ. તો હવે અમુક લોકો ખબર ભાખરી પણ નથી ખાતા, રોટલી પણ નથી ખાતા, તો એની હા. જગ્યાએ બિસ્કિટ ભાખરી કે આ જ આપણે મિલેટની બનાવી શકીએ? હા, બનાવી શકાય. પણ એ બિસ્કિટ ભાખરી એકલા બાજરીના લોટની ના થઈ શકે. અચ્છા. એના માટે આપણે જુવારનો લોટ અને રાગીના લોટની બિસ્કિટ ભાખરી બની ઓકે. જાય. અને હવે તો જુવારના લોટની રોટલી પણ બહુ સરસ બને છે. યસ. અને જે પણ વાનગી આપણે મિલેટ્સની ખાઈએ ને તો આપણને આખો દિવસ જાણે ભાર આમ પેટ ભરેલું જ લાગે. હા. એટલે કોઈને બહાર જવાનું થયું અચાનક અને પ્રવાસ કરતા હોઈએ તો ખાવાનું મેર ના પડે તો મિલેટ ટિક્કી આપણે જો હોય હા. તો આસાનીથી એક દિવસ નીકળી જાય. હા, એક દિવસ બી નીકળી જાય અને એને આપણે 3-4 દિવસ સ્ટોર અચ્છા. પણ કરી શકીએ આપણી સાથે. વાહ. એમાં પાણીનો યુઝ આપણે લગભગ નથી કરતા. પાણી વગરની જે પણ વાનગી હોય એને તમે 3-4 દિવસ સ્ટોર કરી શકો. યસ. આપણી મિલેટ ટિક્કી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ. યસ. જો એને આવી રીતે આપણે ડાર્ક ગોલ્ડન બ્રાઉન કરવાની છે. કલર પણ મસ્ત આવી ગયો છે, સુગંધ પણ મસ્ત આવી રહી છે. આપણી મિલેટ ટિક્કી તળાઈને તૈયાર છે. હવે આપણે એને પ્રેઝન્ટ કરીશું. આપણી મિલેટ ટિક્કી રેડી છે. વાહ. જીનાબેન, થેન્ક યુ સો મચ આ વાનગી દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો વિટામિન્સથી ભરપૂર, પોષક તત્વોથી ભરપૂર એવી મિલેટ્સ ટિક્કી રેડી છે. અને હવે તમે આલુ ટિક્કી ખાઈને કંટાળ્યા છો તો મિલેટ ટિક્કી અચૂકથી ટ્રાય કરજો અને પછી અમને કહેજો કે કેવી બની છે મિલેટ ટિક્કી. પણ હવે હું તો ટેસ્ટ કરવા જાઉં છું, તમે ક્યાંય ના જતા. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. મિલેટ વડા બનાવવાની સામગ્રી: બાજરીનો લોટ, ચણાનો લોટ, મસાલા, તલ, આદુ મરચાંની પેસ્ટ, મેથી, કોથમીર, ગાજર, કેપ્સિકમ, દહીં, સોડા, લીંબુનો રસ, ખાંડ.